તો હજી લગનની સ્ટોરી આ છે. આગળ જે પણ થશે અપડેટ કરવા રાખા. ઠંડી અહીંયા લાગી તો અહીંયા ટુવાલ ઓઢી લેજો. કાંઈ એમને પટાવે જો પડ્યો તમે પણ. अरे हम तो गरीब हैं. एक गरीब किसी को क्या दे सकता है? हम जैसे लोग तो गरीब पैदा होते हैं, गरीब मर जाते हैं. ચલો તો આપણે હવે ગાડી ચેક ઇન કરવા ગયા હતા. સવાર પડી ગયું તો બધા લોકો ફ્રેશ થઈને અમે ઋષિ મેને જાડ્યો ગાડી ચેક ઇન કરવા ગયા હતા. હવે બંને ગાડી ચેક ઇન થઈ ગઈ. 2 ગાડી અમે લેવાના છે 5 સીટરની, કેમ કે 9 સીટરની બહુ એક્સપેન્સિવ પડતી હતી ને આ અમીને 60 યુરોસની પડી. તો ને આ બહારનું લુક્સ કંઈ આવું છે. આપણા કેમેરામેન અહીંયા આવી ગયા. कैमरामैन के तू कहाँ है भाई, किधर है? तुझे गए हुए 7 दिन से ऊपर का एक फोन क्यों नहीं किया तुमने? બરાબર ને. રાઈટ, આપણે ગાડી અહીંયા મળી ગઈ છે આપણે ચેકિંગ કરવા માટે. તો આ આપણી ગાડી છે પૂજો ભાઈ. 21નું મોડલ આપણે મળેલું છે મસ્તનું. ને આ પેલી ગાડી છે. આ અમારા મેઇન ડ્રાઈવર ભાઈ. આ યુકી નથી ખબર, એ તો આ સાઈડે બેઠી બાર્સેલોના. ને અમારી બીજી ગાડી છે આ. ભાજી એવી રીતે ભેગું નાખવાના. આ અમારા ડ્રાઈવર છે આ ગાડીના. લાયસન્સ દેખાડતો જરાક. હા સ્પોર્ટ. સ્પોર્ટ તે શું છે? આ સ્ક્રેચ ની તું શું છે? હા ઢુખાર છે. જોઈ છે ઓલો કઈક એક્સિડન્ટ દબાઈ દીધો. તો આપણી બંને ગાડી ચેક ઇન થઈ ગઈ. બંને ગાડીમાં થોડા ઘણા સ્ક્રેચીસ અમને મળ્યા, પણ અમારો હમણાં કંઈ વાક નથી, કેમ કે અમે અત્યારે સેફ છે. ફોટા પાડી લીધા, એમાં ટાઈમની ડેટ આવી ગયું તો આપવા જઈએ ત્યારે એ લોકોને દેખાડી દઈશું ક્યાં ડેન છે ક્યાં નહીં. તો અત્યારે અમે સેફલી અહીંથી નીકળીએ. પહેલાં તો ખાવા જશું આઈ થિંક, ખબર નહીં ક્યાં જઈએ. અમારે હોટેલ 4 વાગ્યે ચેક ઇન કરવાનું છે હોટલમાં. તો આખો દિવસ અમે બહાર રહીશું, આખો દિવસ બહાર એન્જોય કરશું. તમને અપડેટ કરતા રહીશું ક્યાં અમે જઈએ ક્યાં નહીં. ખબર આ બે લાયસન્સ વિના ના દેખ તો ખરી કઈ રીતે ઠેકડા મારે. હા તો આટો મારી લો, અમે ઠોકી દેવું કિયામાં. ઓકે કઈ વાંધો નહીં. ચાલો તો આપણે અહીંથી નીકળીએ હવે. ચાલો તો હવે આપણે ગાડી પાર્ક કરી નાખીને અમારા માણસ હતા એ કઈ બીજી ગુફામાં ગળી ગયા છે અત્યારે, ને અમે આવી ગયા પાર્કિંગ કરીને રોડ ઉપર. તો લોકેશન ક્યાં મોકલ્યું એ તો મને પણ ખબર છે. તો આપણે જે નેક્સ્ટ જગ્યા જવાના છે જે અહીંયા પછવાડે તમે દેખી શકો 130 યર્સથી ઓલરેડી બંધ કામીમાં ચાલુ જ છે, હજી ચાલુ જ છે. ને કબૂતરીમાં ઉપર મૂકેલા છે. તો ચાલો આપણો નેવિગેટર અહીંયા આવી ગયો. જઈએ આપણે હેડે હેડ. પૂગી ગયા મેકડોનલ્સ. આપણે વેમ્બલી લંડનમાં તો ખાધા હતા મેકડોનલ્સમાં. બાર્સેલોનામાં પણ આવીને મેકડોનલ્સમાં ઘૂસી ગયા આપણે. તો આપણે ટોલે અહીંયા ફાઇનલી ભેગી થઈ ગઈ. અમારો ડ્રાઈવર હતો ખબર નહીં ક્યાં ક્યાં ભાગતો હતો, પણ ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા બાર્સેલોનામાં મેકડોનલ્સ. કેમ જાય આજે લગન કેમ મજા આવી? मुझे अपने घर जाना है मुझे घर जाना है. બહુ રૂડ છે. તને કેમ લાગ્યું? બહુ ઠીક ઠાક છે, બધું પરફેક્ટ છે. હમણાં બહુ રૂડ છે, હવે મજા આવશે.
એવું તમને કેમ મજા આવે પીયો એ તો એની દુનિયામાં છે. તમારા ગ્રુપમાં પણ તમારો ફ્રેન્ડ સર્કલ હશે, તમારા ગ્રુપમાં એક એવું માણસ હશે જે લાઈક વેજ ખાતો હશે, લાઈક બધી બરાબર ખાતા હશે, પાડો ભે ગેંડો બધી ખાતા હશે, એમાં એક એવું હશે જે પાંદડા ખાતા હશે. અમારા ગ્રુપમાં આ છે. એટલે ખબર છે 5 બિયરની બોટલ ને પછી એક માજા હોય એ આ છે. હા સમજી ગયો તું. તો જે આ છે અત્યારે તો જીવું થઈ જાય, ખાવાનું આવી જાય એટલે પાછા આપણે કનેક્ટ થઈએ. કેટલા યુરોસનો અહીંયા થાય એ ખબર નહીં. પહેલી વાર બાર્સેલોનામાં આપણે યુરોના ભાવમાં. ચલો ગાઈસ, તો આપણું ખાવાનું મેકડોનલ્ડ્સમાં આવી ગયું ને અમારા અડધા માણસનું આવી ગયું. અમારું ખાવાનું અહીંયા છે ને અહીંયા આપણા માણસો બીજા છે. પેટ ભરીને ખાઈ જો, કેમ કે આખો દિવસ રખડવાનું છે. હમણાં તમારા આગળ સમય છે કે પેટ ભરીને ખાવું એટલું ખાઓ ને બીજું ખાવાનું આઈ થિંક હાંજ ના થાય. ઓકે, તો અનાઉન્સ થઈ ગયું ને. ચાલો, કાલે હાંજનું નથી ખાધું, चल झूठा. તો ચાલો હવે ધડાધડ ઉડાડી દઈએ. તો અમે ખાઈને હવે નીકળી ગયા ને જસ્ટ અમે આ પછવાડી જ્યાં ચર્ચ છે એનું અમે ટિકિટ ચેક કરતા હતા, પણ એની ટિકિટ ને 9 તારીખની દેખાડે. પણ જવાનું તો અમે કેટલા સપના દેખાતા કે અંદર જઈને આમ કર્યું તેમ કર્યું, પણ બધી ચપના ચકનાચૂર થઈ ગયા. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. વિડીયો દેખી લઈએ. હવે બીજું મોસ્ટ ઓફ ટાઈમ આપણે એમ જ થતું એ ખબર, જ્યાં જતા હોય ટિકિટ બુક કરતા હોય નહીં ને પછી એની ટિકિટ આઉટ ઓફ ડેટ હોય. તો કઈ વાંધો નહીં, બારેબારથી આપણે દેખી લઈએ કેમ છે કેમ નહીં. આ 130 વર્ષથી આ બિલ્ડિંગ બને છે, આઈ મીન ચર્ચ બને છે, અને હજી વર્ક ઇન પ્રોસેસ છે. તો અહીંયાથી હવે જઈએ છે બીજા લોકેશન ઉપર જઈને હવે ચેક કરીએ કેમ છે કેમ નહીં, પણ હજી ડિસાઈડ થયું નથી ક્યાં જવાના છે, પણ હજી જોઈએ. ચાલો, તો અમે મેરામાં આવી ગયા છે. અહીંયા પછાડે બાર્સેલોનાનું મોટું એક ચર્ચ છે, એમાં આવી ગયા છે. પહેલાં બીજી સાઈડથી તમને દેખાડું તો હવે આ સાઈડથી દેખાડું. અહીં પબ્લિક તો આંતરા વેજું છે ને રસ્તા પર આપણે ઇન્ડિયામાં મેરો કેમ હોય એના વેજું છે અહીંયા. કી ચેન, થેલા, ખબર ઠેલા જોઈએ છે કોઈ? આ ઠેલાવાળી થેલા છે. મને ખસી ન વળી ગયો એટલે પછી ઝાડામાં છે નહીં અડધો ખુશાનો હોતા ખબર હા હોતા લઈએ એટલે લઈને બેસતો હતો હસતા અંદર એટલે પાછળ મૂકી દીધો ખબરી ચાલની અડીને હસતા હોતા ચાલો તો આનું આ વ્યૂ છે. ને આગળનું ફ્રન્ટ વ્યૂ. પ્રોબ્લેમ એક જ છે કે એમાં જવા નહીં મળતું, ફૂલ છે. ફોટા પણ ને ક્યાં જવા એટલા ભાઈ. અહીંયા આગળ જીસસ છે તો ખોટ દર્શન થઈ ગયા જીસસ ભગવાનના. હે ખબર જીસસ ભગવાનના પેગે લાગેલા અહીંયા. બસ તું પણ પેગે લાગી ગઈ. નાસ્તિક ઇન્સાન બસ આ તો અલગ જ દુનિયામાં છે. એક પેગે લાગે, એક આમ કરે ને એક અલ્લાહ અકબર કરે. આનંદ મારે કઈ રીતે ફરાવા લઈ જવા. અમારા માણસો અહીંયા અડધા હતા જે અહીંયા ફોટો ને વિડીયો પાડે. કેમ ભાઈ તમારે થઈ ગયું ફોટો વિડીયો? કેમ મજા આવે છે અહીંયા? બહુ મજા આવે છે. એક્સપિરિયન્સ
સ્પેશિયલ કાસલ જોવા કાસલ જોવા, પણ કાસલ જોવા મળ્યું ને અંદરથી. એડવાન્સમાં ટિકિટ બુક કરી 9 તારીખે ને ટિકિટ મળે, સારું 9 તારીખે બેસીને 9 તારીખે પાસે કઈ વાંધો નહીં, તમે 9 તારીખે પાછા આવશું. વાહ 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 અમે નહીં આવડે બે ઊભી કરીને બિલ્ડિંગ આખી ઢકાઈ ગઈ. લા હે લા જાડિયા પછો રાખો ચર ધકાઈ ગયું તું પોસ્તી પ્રમાણે. ભૂલી ગયો. ચાલો તો અહીંયા અમારો હવે ફોટોશૂટ પતી ગયું. ફોટો અડધી કલાક અમે ફોટોશૂટ કર્યું ને ફાઇનલી ફોટોશૂટ સેશન અમારું પૂરું થઈ ગયું. આ ભાઈ જે ફોટોશૂટ જે કરવા માંગે કેટલા ફોટા પાડીએ કેટલા જી કેટલા કે એ બધા ને એને પહેરા એના કોઈ જ નહીં પહેરા દેખ દે એકલો પાડે છે. તારા હસબન્ડ ને સમજાવ. સમજેલું જ છે સમજદાર આખું ખોલ તું પેલા તો તને દેખાય હું કરે છે હું નહીં. અરે સનલાઇટ સનલાઇટ તો ચશ્મા શું કરવા છે? સન તો એલી સાઈડ છે તો લાઈટ એ તો વાત છે. આ ઓછી તને ખબર ને અહીંયા બાંધવાનું આ લોકોનું થઈ ગયું. તો સ્કૂલ વાળા બાંધવા મીંડે એક ધરા. અમે અહીંયા બસ ટિકિટ લેવા આવ્યા. ફોટો પણ લઈ નથી લઈ લે લીફલેટ લઈ લે ખાલી લીફલેટ લઈ લે આપણે, ખાલી એ જોઈએ બીજું કઈ નહીં. અહીંનો તમે વ્યૂ દેખશો ને અહીંના માણસો પણ જબરી છે. આ જગા લાઈક એટલી ફેમસ છે. આખો દિવસ તમે અહીં ઊભી રહ્યો તો પણ અહીંયા લાઈક માણસો ખૂટે નીવા છે. ભરવા મીંડો આને કક થયું લા ભરવા મીંડો ભાગ લા ભાઈગા છે બરી ભાઈગા ત્યાં ઓલો એમને ભાગી ગયો. એને પંખા એટલે જગાડો મીકર પંખા અરે છેકરો લાઈક ઇન્ડિયા વેજુ ઇન્ડિયા વેજુ અહીંયા પથારી કરીને મૂકેલું હતું બચ્ચા. પોલીસ એ લોકો જરાક દેખાય ને ડાયરેક્ટ ભાગી જાય. ઇલીગલ પર દેતા નહીં લોકો ભાઈ સાહેબ. જી પ્રમાણે ઓલો ઠેલો આમ એકલો જ ને રેકોર્ડ થયો આઈ થિંક. મજા આવી ગઈ. અહીંયા પણ ઇલીગલ બધી ધંધા કરે છે લોકો. और हम चल फिरे हम बार्सिलोना की सड़कों पे. એઠે રે બહુ એઠે રે હા. અમે સ્પેનમાં આવીને બાર્સિલોનામાં આવીને પણ આવી રીતે પાણી પીએ. હવે તું તો ભાઈ બસ પણ મજા જવી છે સ્કૂલ નું બસ પણ મજા જવી ગયું સ્કૂલ એમ જાતી મજા આવી ગઈ નહીં? અરે એક નંબર મજા આવી ગઈ. બસ પણ મજા જવી ગયું એ પ્રમાણે એ ગરમી છે ને એ પ્રમાણે મેં તો અહીંયા અમારે શર્ટ ખોલીને અહીંયા ફરું. સ્કૂલ ના જેવું જાય છે સ્કૂલ એટલે કાળા શર્ટમાં ગરમી નહીં થતી? પાડાની શરદી કાઢી ગરમી લાગે. અરે ભેગી છે અહીંયા શર્ટ છે તોય પણ ગરમી લાગે. ખુલતું છે મારે કે નથી મારે અરે તો એ આપણે અહીંયા બેસી ગયા પણ વેટ કરો જગા નહીં મળી. કઈ જગા ભાગી ગઈ તો હવે અહીંયા બેસી ગયા. કેમેરામેન દેખાડે આપણા માનસૂનને. આખા માટે ફરીને હવે પાણી પીવાનો વાળો આવી ગયો. હવે આખા દિવસ ને એટલા ફર્યા ને લાઈક
હાલવામાં જ છે ને ઉપરથી તડકો, તો આખા દિવસની આ ત્રીજી બોટલ છે ખાલી થઈ. તો ચલો હવે એન્તે પાછું કઈ બીજું લોકેશન જવાનું ટ્રાય કરીએ. હવે ના જઈએ, બધા કન્ફ્યુઝ છે અત્યારે. તો નેક્સ્ટ લોકેશન જઈએ ને પછી આપણે મળીએ. બ્રેકિંગ ન્યૂઝ ગાઈસ, અમારા ગ્રુપમાંથી 2 માણસ ગાયબ થઈ ગયા ને બીજા 2 માણસ બીજા અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા ને અમે 4 જણા અલગ નીકળી ગયા. તો એમાંથી 4ના ફોન ડેટ થયેલા છે. અમે 2ના ફોન હાલ જ અત્યારે કે મારે તો રેકોર્ડિંગ કરવાનું તો ઓબ્વિયસલી મારે કરવું જ પડે. તો અત્યારે આ 4 ને મેં 5મો, હવે 5 જણા ભેગા છીએ. એ 4ને ગોતીએ જ. હવે આગળ જઈને પાછળ સ્પ્લિટ થઈ જાય એ કઈ ગેરંટી કઈ કે થાય એમ નથી. તો બાર્સેલોનાની ગલીઓમાં અત્યારે ફરીએ જ ભાઈઓ. કેવું અહીંયા મજા આવે તમને ગલીઓમાં ફરવાની? બેકાર તો ભાઈ તું ઇન્ડિયા ભેગો થા. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છે હવે ઇન્ડિયા ગેટ. આપણા માનસુ પછવાડે છે ને અમે 4 લોકો છે અહીંયા. ખબરી, જાડિયો, કેમેરામેન ને મેં. હવે ઇન્ડિયા ગેટ આવી ગયા ને ઇન્ડિયા ગેટ આપણે ઇન્ડિયામાં પણ આવો છે ને? હવે ડીમાં આવું છે? અહીં જ નહીં ક્યાંય આપણે ઇન્ડિયામાં સી મોટું છે. કોમ્પિટિશનમાં આઈ થિંક અડધું લાગ્યા. હે કોમ્પિટિશનમાં અડધું લાગે નહીં? ચાલો, આટલું તો ફેમસ છે આપણે ઇન્ડિયાનું. ઇન્ડિયા ગેટ એટલે અહીં બાર્સેલોનામાં પડશે. આ એનું કઈ વ્યૂ છે. પછી આપણે અંદરના જે નાના મોટા સ્ટોરો છે જેમાં આપણે જવાતું હોય તો આપણે એમાં પણ જઈએ. એની પહેલાં આપણે ખાલી આપણા માણસો જે આવે એ લોકોની વેટ ખાલી કરીએ ને પછી આપણે આટલા ફોટોશૂટ કરીને પછી જઈએ આપણે. તો ચાલો વેઇટ કરીએ એ લોકોની ને પછી આપણે જઈએ. તો હવે આપણે અહીંયા ફોટોશૂટ કરીએ ને અમારા માણસો અહીંયા જસ્ટ ધવલભાઈ ને અહીંયા ફોટો શૂટ કરે. અહીંયા આરુષી બેઠી, કૃષ્ણાભાઈ બેઠા હતા પણ ખબર નહીં ક્યાં ભાગી ગયા. અહીંયા ફોટા પાડે. તો એ લોકો ફોટા શૂટ કરે ને અમારે જસ્ટ અમારા ફોટો અમે પાડીને ઉકલા ને અત્યારે સાયકલ ઉઠાવવાનું વિચારતા હતા અમે, પણ એમાં આઈડી માંગે છે ને અમે આઈડી બધા ગાડીમાં મૂકીને આવ્યા કે સિટીમાં ગાડી ચલાવવું બહુ મોટું કામ છે. ખબરી ચલાવતું 2 વાર ઠોકી દે તો પછી હું કમના ગાડીનું રિસ્ક લેવું નથી. ગાડી એક સાઈડે મૂકી દઈએ. તો એક સાઈડે મૂકી દીધી ગાડીને. અમે જ્યારથી અમે ગાડી લઈ જઈને મૂકી જ ના ત્યારથી અમે આખો એરિયામાં 4 દિવસ આખો દિવસ અમે ચાલવામાં છે. આખો દિવસ નેક્સ્ટ પ્લાન ખબર નહીં હું એ સ્પોટ ક્યાં જવાનું છે ક્યાં નહીં, પણ હવે જોઈએ. કબડ્ડી પાકી પણ ગયા જાજે. અહીંથી ક્યાં જવાના? અહીંથી ક્યાં જવાના? જસ્ટ ઇન કેસ તમે વિચારતો હોય કે શર્ટ ક્યાંથી આવી ગયા, તો અમે લાઈક અહીં H&M દેખાયું તો ના અમે ડાયરેક્ટ અંદર ભાગી ગયા ને 4.5 પાઉન્ડનો શર્ટ દેખાયો તો હું કહે ચાલો લઈ લઈએ. 4.5 પાઉન્ડનો શર્ટ છે તો શર્ટ એક્સચેન્જ કરી નાખો. મેં સિક્યુરિટીનું હું કહું પૂછું મેં મારા શર્ટ વિશે. ઓકે, આ લોકોનો એ જે ફોટોશૂટ 10 થી 15 મિનિટ ચાલીએ એમને એમ નહીં પટે. જસ્ટ આપણે અહીંયા ફોટોશૂટ પૂરું થઈ જાય એટલે અહીંયાથી આપણે બીજા લોકેશન ઉપર જવાનું છે. હવે બીજા લોકેશન કયું આપણે
કોઈને કઈ ખબર નથી, જે મેપમાં દેખાય ના આયલા જઈએ. તો ક્યાં પાર્ક? ક્યાં છે પાર્ક? અહીં બાજુમાં મોન્ટ્રીલ પાર્ક છે, જવું એ બાલન પાર્કમાં હમણાં ફન ફેર આવવાનો છે. સ્પોન્સર નથી પણ બાલન પાર્કમાં હમણાં ફન ફેર આવવાનો છે. તો જેને જવું હોય નહીં જાતા નહીં, કેમ કે વેસ્ટ ઓફ મની છે. સાચી વાત ને? ફન ફેરમાં ખાલી ખોટા પૈસા નાખવા જવા. મેં જવાનું બંધ કરી દીધું એટલે તમને તમે લોકોને ખાલી એડવાઇસ આપું. તો ચાલો, આના પછી કૃષ્ણભાઈએ કીધું કે પાર્કમાં જવાનું છે, પણ કયું પાર્ક છે, કેવું છે પાર્ક પછી ખબર પડે. ત્યાં સુધી મહિલા આપશે. અમે અહીંયાથી નીકળી ગયા ને અહીંયાથી હવે જઈએ પાર્કમાં. ફોટોશૂટ અડધી કલાક પછી પૂરું થઈ ગયું અમારું. આખી ટોલી અહીંયા અમારી ભેગી થઈ ગઈ, કેમ કે તમે દેખી શકો જ. ને બીજી અડધી કલાક અમે ડિસ્કશન કર્યું કે ક્યાં જાય ક્યાં નહીં, કેમ કે કોઈને હવે હાલવું નથી. લાઈન બાઇક લેવાનું ટ્રાય કરતા પણ એ પણ નીકળતી નથી. હવે જોઈએ, સાસા પગલી કરતા કરતા જઈએ. હે કૃષ્ણભાઈ, કેમ મજા આવે? હા, મોઢા ઉપરથી તો દેખાશે પાકી ગયા. ચલો પાર્ક જોવા જઈએ, સામે છે. તો સામે અમારું આ કઈ બીજું લોકેશન છે, તો ના આવે જાય. કેમાં? બેટ બંડીમાં બેટ બની એના કોન્સર્ટમાં તારે આવું છે એમ? કેવું છે ઓવરઓલ? કેમ ટ્રીપ કેમ બરાબર જઈશ કે ખરાબ જઈશ? ગરમી બહુ થાય. પૂછું હું નહીં કે શું? ટ્રીપ તો ઓકે છે, હા, ગરમી બહુ થાય તો ટાયર થઈ ગયા. ટાયર થઈ ગયા. ઓકે, કે રિક્ષાનું કે ગાડીનું? ટાયર. ટાયર. તારે કેમ ટ્રીપ જઈશ? મસ્ત મસ્તીની કે થાકી ગયા? 10 આઉટ ઓફ 10. તો મારી જે ચોઈસ હતી અહીંયા લાવવાની તો બરાબર હતી. એક દિવસ અમે સિટીમાં કાઢીએ, બીજો દિવસ અમે બીજી સાઈડે કાઢીએ. જે આગળના વિડીયોમાં તમને ખબર પડશે અમે ક્યાં ક્યાં જવાના છે. કે અમે અહીં 3 દિવસ છે, તો 3 દિવસમાં ઘણી જગ્યા એક્સપ્લોર કરવાના છે. તો આગળ વિડીયો જોવા માટે રેડી રહેજો. ત્યાં સુધી આનો આપણે વ્યૂ ચાલતા ચાલતા દેખતા જઈએ. આપણા મરીલ મડરા બધી હસતે હસતે જઈશ. દોસ્તો અહીંયા કોઈ આવવા માંગશો? મારે ઘર તો કોઈ આવતા નથી. દે મારા પણ આપણને હા એને કુદરત કે પછી ખેલો ખરાવે ખાલી આઈ થિંક પાલતુ લાગે. બાબા ફોટો કરે ને પાછા 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 આલે દે ફોટો હોય ઇન્ડિયા આઈ એમ ગુડ જરા ફોટો પાડી દઈ માં ચાલુ બોલો આ આ સે દેને
આ છે આપણા અહીંયા બાર્સેલોનાનું પોપટું. અહીંયા બેઠી ચાલે, અહીંયા માથા પર છે. અને પાલતું છે હોય. હા માથા પર નહીં, માથા પર ખાવાનું. થેન્ક યુ. ચલો તો અહીંયા પોપટને આપણે ખવડાવવાનો હતો, એ મસ્ત ને મજા આવી ગઈ. રેન્ડમલી જગ્યા હતી, મજા આવી ગઈ. આ ભાઈનું નામ અલ્બેરો છે. તો એ ભાઈ અમને ખાવાનું આપતા હતા ને અમે ખાલી હાથમાં મૂકતા હતા. જેમ મૂકતા હતા એમ પોપટો આવતા જતા હતા. મજા આવી ગઈ ખવડાવવાની. આ દેખો અહીંયા પોપટનો આખો પાંજરું બનીને ઉભેલો છે. પાલતુ પોપટું છે બધા આ ભાઈના. તો અહીંયા ચાલો પાછા આપણે સીધા પાર્કમાં જઈએ ને ના જઈને પાછા આપણે નવી જગ્યા એક્સપ્લોર કરીએ. તારેથી દોડીશ. હવે આપણે નીકળી ગયા છે. આપણે સામે પાર્ક છે, ના જ હવે પૂગું છે ને આપણી ટોલી જસ્ટ અહીંયા ચાલતી જાય ને અમારી પાછળ રહી ગયો છે ઇન્ડિયા ગેટ. ભાઈઓ ઓર બહેનો, ઇન્ડિયા ગેટ તમને જોવાની કેટલી મજા આવી કે નહીં? જરાક આમ જોરથી બોલો. અરે પરફેક્ટ મસ્ત ઇન્ડિયા ગેટ. ઓકે આ બોલું નટારું એ બોલવા ગઈ હવા મોઢામાં ભરીને પછી કે હા તૈયારી કરતી હતી ખબર નહીં કેવાય. આ ભાઈ કે મોટો ફુવારો છે ને અલા ફુવારાનો હું થયું લા તમે બધા એવા છે એટલે હમણાં સ્લો કરી નાખ્યો. એમ વહી જાય ને તો પાસ કરી નાખ્યો. એટલે પણ ગાડું છે ને એલા ગાડામાં છે ને હાઈલા છે ઘોડો લઈને જો પડે સોનાનું ગાડું છે. જાડ્યો હું કામનું છે લા જાજો ઘોડો વળી હા કે તો પછી મારે કઈ પ્રોબ્લેમ નથી. ગાડી એટલે ગાડી ધોની તો ગાડી જાય ને પણ પાર્કમાં ક્યાં આવું જ ને તમે ગાડી શું કરો? પાર્કમાં ઇઝીમાં એન્ટર થયું કે ગાડી લેવો? પણ છત્રપતિ મહારાજ શિવાજી છે. હા લાય છત્રપતિ શિવાજીનું સ્ટેચ્યુ. બાર્સેલોના પણ આપણે છત્રપતિ શિવાજીના સ્ટેચ્યુ છે. બહુ મોટી વાત થઈ ગઈ. કેમ પીગું તો કે દે કેમ પીગું તો કે દે. એ પછી હું સંસોડી ગઈ. આગળ છે ને બરાબર તળાવ છે કે બર્તનનું બધું બહુ મસ્ત ચાલુ એ તમને બતાવું. હે હવે તળાવ આવ્યું છે પેલા કે મોટો ફુવારો છે. મોટો ફુવારો તો એ બહુ મોટો નીકળો. તળાવના નામે મને ઓલું ટબમાં પાણી ભરેલું હોય હાલો તો સરોવર બતાવો હાલો. ધરામાં સરોવર એ ઓલું ગીત હતું ને નવરાત્રીમાં વગાડે સરોવર ગયા હતા. પૈસા પડી ગયા ના તારા પૈસા પડી ગયા. હાલો આને ગીતું શીખાડ. તું એક ગીત ગાઈ દેજે. મને આવે છે ઇતની શક્તિ हमें देना दाता मन का विश्वास कमजोर होना. पैसा આગળ हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. હું એને માઇન્ડમાં એનાથી ઓલરેડી એકવાર ભૂલ થઈ ગઈ. કેટલી વાર 10 વાર થઈ ગઈ ભાઈ. ભૂલ કૃષ્ણ થાય ભૂલ સુધારે ભૂલ કૃષ્ણ પૂછે કે કઈ ભૂલ થઈ ગઈ. અમે કઈ એમ નથી ગોબા પડી જાય.
તો આગળ આપણું શિવાજી મહારાજનું પુતળું છે, સ્ટેચ્યુ, તળાવ છે. આને શોર્ટ ટર્મ મેમરી લાગી. હમણાં જ કીધું તું. ગાડી ક્યાં છે? ગાડી કેટલી દૂર છે? વ્હાઈટ કલરનું છે. સસલું છે લા. હું તો વિચારું કે પાકમાં હોઈ જાઉં લા. હમણાં એ જ કહેવાનો હતો. હમણાં એ જ એક જગ એ જ કહેવાનો હતો. ખોટું નહીં, ઇન્ડિયા પ્રોપર ઇન્ડિયાની યાદ આવી જાય આમાં પાકમાં. એવું ફૂલું ને પણ એ જ છે આપણે દીવમાં જે આપણે હોય ને એકદમ હરિયાળી. આ ઝાડવામાં પોપટના પાંદડા ને બધી છે. દેખો અહીંયા ઉપર. એટલે રસ્તો મેઇન રસ્તો તો ઓલી બાજુ છે, પણ આમાં ચાલવાની મજા આવે. અહીંયા નેશનલ ગેલેરી મ્યુઝિયમ છે, પણ એમાં જવાનો અમે અવોઇડ કરીએ. ઇન્ડિયાના પોપટું છે, અહીંયા ચકલિયું છે, ફ્લફી કૂતરા છે. અહીંયા પોપટું બહુ છે. આ ઈના ને મીના ને આ ટીનાનું ફેમિલી. સાહેબ બાઢોમાં નહીં બાઢવાનું નહીં. અહીંયા પાંઠા છે એમ પડ્યો અજગર. હા તો હા, એ દરરોજ ના અડધા પોપટના ગળામાં નંબર હતા ખબર. એ લોકો કે એક બે પાલતુ લાગે બરાબર. એક બે પાલતુ હશે ને એનાને જોઈને પછી આ લોકો આવતા હશે. હા હા, અહીં ઝાડવા પર પાંજરા પણ છે. આપણે ઇન્ડિયામાં પાંજરા હોય ને એના બીજું. ચાલ આગળ જઈએ. પણ આ જે પ્રજાતિ છે એ આપણને ઇન્ડિયામાં ઓછી દેખવા મળે. એ કાળિયા પુરિયા જાક ઓછા દેખવા મળે આપણાને. તો એ લોકો ભેગો મેં પણ ચાલ્યો જાઉં. એ લોકો જે ભાષા બોલે એ લોકોની ભાષા તો સમજાતી નથી, પણ ચાલ્યો જાઉં જી સમજાય. રોલા પરવા જોઈએ બરાબર. મેં પણ એ લોકોનો ગ્રુપ મેમ્બર છે. હવે એ લોકો તો ઊભી ગયા, તો મારે હવે એક્ઝિટ લેવું પડશે. મારા માણસોને ગોટી લેવું, ખબર નહીં ક્યાં બધી ભાગી ગયા. હા, અહીંયા છે. યુટર્ન લઈને ક્યાં જશે લોકો? ઓય, ક્યાં યુટર્ન લઈને જાઉં? હા, ક્રિષ્ના પાછું એ છે ક્યાં લઈ જઈશ? ચાલો તો પાછા જઈએ. બસ આપણે ઇન્ડિયાના પાઇપો પણ મળી ગયા. આ નર્સરીમાં પાઇપો આવા ફિટ કરેલા છે. ઓનેસ્ટને એક વાત કહીશ. હા બોલ. એટલા ટાઈમ પહેરી છે ને આ એમને કાળિયા દેખા. લા સાંભળીએ તો લે લા બોલમાં એમ. આ માર ખવડાવવાનો છે. દેખો આખો દિવસ કબૂતર પણ આખો દિવસ આ રખડી ને અહીં બેઠી ગયા. તમને ના પાડ્યું કે રખડોમાં કેમ હવે બોયલો તો ઊભો થઈ ગયો પાછો. આમ સીધો ઘર ભેગો જા. નકર તાર મમ્મીને હમણાં ફોન કરીને કમ્પ્લેન કરી. આ જાડિયાને દેખો. જાડિયા પોપટને બોલાવ. તું છે તું ખરી પાંઠા જેવો. ચલો તો આ પાક ખબર નહીં ગલિયું અમે હાયલા જઈએ. માછલી બીજું ફરતા જાય, પણ પાકમાં બધી એમ લાંબા થઈને પડેલા છે. જેમ કે તમે દેખી કોઈ ઘણી જગ્યાએ મેં દેખા. આ બધી જગ્યામાં જ્યાં છાંયો છે એના બધી પડી ગયા. કેમ કે અહીંયા ગરમી અત્યારે
30 ડિગ્રી છે 30 છે કે 31 છે 31 ડિગ્રી અત્યારે અહીં ગરમી છે તો જીને પણ જી મળે છાંયો ના પડી જ જાય ધવલ પણ હમણાં એક કોર્નરમાં પડી ગયો હતો ને ઉપરથી મેં પાછું બ્લેક કલરનું શર્ટ પહેરેલું છે તળાવ આવી ગયું બોટિંગ લઈને જાય મહેશમતી પૂગે મહેશમતી સામ્રાજ્ય મહેશમતી સામ્રાજ્ય બોટિંગ કરવા જઈએ બોટિંગ કરવાના કેટલા લેસ આ બટકાને તો અમે ઇન્ડિયામાં બધું પાડતા અહીંયા આ લોકો છે આગળ ભગાડો આગળ લે જલ્દી આગળ લે અમે કાંટા બાવડામાં ઘૂસી ગયા સોરી ગાઈસ બીજા ટક્કર આવી કોલ ધ પોલીસ